નમસ્કાર, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે, જ્યાં બોમ્બની ધમકીના પગલે પૂર્વ વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરી ખાલી કરાવવાની ફરજ પડી હતી। મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ આરટીઓ કચેરીને એક ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ધમકીમાં માત્ર એક નહીં પરંતુ કુલ 13 બોમ્બ ફાટશે એવી વાત કરવામાં આવી હતી અને બપોરે 12:50 વાગે વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી। આ ઈમેલ મળતા તંત્ર સજ્જ થઈ ગયું હતું। રામોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષા પગલાં તરીકે સમગ્ર આરટીઓ કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કચેરીના દરેક ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લગભગ કલાકો સુધી ચાલી રહેલી તપાસ દરમિયાન દરેક વિસ્તારની વિગતવાર તપાસ કરવામાં આવી, પરંતુ તપાસના અંતે કોઈપણ શંકાસ્પદ અથવા વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી। આ ઘટના બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, જો કે સુરક્ષા વ્યવસ્થા હજુ પણ કડક રાખવામાં આવી છે। હાલમાં પોલીસ દ્વારા આ ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આરોપીને ઝડપથી પકડી શકાય। આપને જણાવી દઈએ કે આ પ્રકારની ધમકીઓ તંત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે અને લોકોમાં ભયનો માહોલ સર્જે છે। આવી જ વધુ અપડેટ જોવા માટે આપ અમારી સાથે જોડાયેલો નેક્સસ ન્યૂઝ સાથે ધન્યવાદ।